મને ક્યાંથી મળશે? એ બેનું ઉપાડા ઓછાલ્યો આવા દોષો કરો બેટા, આવા દોષા કરો. એટલે એ અદનીના ગુરુએ ચારે દેશોના પવનને બોલાવે કે આમાં ધક્કો મારો, આના કાન ફૂંકવાના છે ને આ હનુમાન. એને પવન પુત્ર કહેતો હોય ભલે, કેસરી નંદન કહેતો હોય ભલે, અંજનીનો દાયો કહેતો હોય ભલે, એને તમે જે કહો એ જીગ્યા. મૂળ ચારણ, અંજનીનો દીકરો. અમુક નોખા જ ને શબ્દ, કવિતા દીકરી છે, લખનાર બાપ છે, નોખું કરો. એમ નામ ઠોકા ઠોક મંડાણા છો, વાહે પડદા ગાંડી થાય છે. સાચું કયો સમાજને. એ હનુમાન અને એ હવ પેલા લંકામાં ખબર કાઢવા ગયો, ચારણનો ભાણે જતો ને તઈ ને હજી માં બેઠા હોત. એમ અમે ઈ ચારણ હશે સાચું કહેવા વાળા. હે ઈ. અને બીજી વાત, માથી મોટું દુનિયામાં કોઈ નથી ભાઈ. હો કિશોરભા, સમજી લેજો. ગુરુ પછી સાચો ગુરુ તમારા માં અને બાપ. સાચા ગુરુ કોણ? તમારા માન બાપ. અંધી અંધાર નામ આવડે છે હાલો, એ તો આંધળા હતા, નામ તો બીજા હતા. સરવણના મા બાપનું જે બોલો, કારણ કે એ વાત નામ માટે પ્રતિબંધ છે, નથી લેવાતું. ક્યારે લેવાય? કે જ્યારે માણસ છેલ્લા ડોસ કરે ત્યારે કાનમાં બોલો ને તો એ કહે છે કે 1 મિનિટ કે 2 મિનિટ પૂરતો એ માણસ આવી જાય છે અને વાત કરી શકે છે. સમજી ગયા ને? જે કાંઈ ભલામણ કરવી, ઘણાને આવતો ભલામણ ન કરી કે કહેવા નતા રહી ગયા, શું હતું વાત પડી હતી કરી નહીં, કહી છે ને હું તમે આ વસ્તુ. એ શ્રવણ એને સેવા ક્યાંની કરી હતી? અને મા અને બાપની. ગુરુ તો તમે જન્મ પછી ધારણ કરો છો, પણ સાચા ગુરુ તમને જન્મ દીધો ને એ મા તમારો ગુરુ છે. મારા હાવજ કે જેને લીલામાં ચલે હુકામાં હુડાવ્યા, અમારા ગુરુજી આવ્યા, અમારા ગુરુજી આવ્યા. ગુરુને મૂકો ટાંડી, તમારી માં એ તમારો ગુરુ. આપણો કૃષ્ણ નરેન્દ્ર મોદી, હું એને કૃષ્ણ કહું. આજ મોદી નથી જાતો મગજમાં, શું છે ભૂખ જાણે. આ 22 તારીખ આવે છે ને, હે એમની માં હતા એ મોદી માં પાસે જાતો. બાપ હે માં પાસે જાતો અને માં હળવો હળવો હાથ મૂકે, માં એને ખવડાવતા. એને ખબર છે સાચો ગુરુ તો મારી માં છે. એ માએ મને જન્મ દીધો તો હું આ વડાપ્રધાન બન્યો. હે અમુક જોવો ગુરુ ગુરુ કઈ કલાય, ગુરુ તો ભૂહળિયા વાળી દીધા છે. હાલા સાચા ગુરુ દેખાડો. ગરવા ગિરનારની ગોદમાં પડ્યા છે. એ પણ એમ કે છે કે બેટા પહેલા તમારા મા બાપ અને પછી અમે. આ ગુરુ અમુક સમજો. આ બાઈઓ ધણીને બિચારા દુઃખી કરવાની શરૂઆત કરી છે. હું ગુરુનું દિવાળી મૂકવી છે. તમારો ધણી છે ને એ તમારો માણસ ને એનો પુરુષ છે ને એ જ એનો ગુરુ છે. ધણી હવે ક્યાં ધણી રહ્યો છે? હવે ઘસપેન રહ્યો છે. ઘસપેન ધણીને ઘસપેન કે તુકારા દીએ. આ વસ્તુ ભાઈ અવાજ ઓછો કરો બેનો. એટલે સમજો જરીક જોવો. આ શ્રવણ સાચો ગુરુ એના મા બાપ. માથી મોટું કોઈ નથી. માં આખા બ્રહ્માંડ ને ખેંચે છે. માં તો માં છે. હું કોઈ એક જ વાત કરું છું ભાઈ, હું સાચા ગુરુ મા બાપને માનું, બાકી હું દુનિયાને માનતો જ નથી. કારણ કે માં છે એમાં મોગલ આવી ગઈ. આવી ગઈ ને. કાલે એક પમદી એક જાણો નેફો ટીવીમાં બોલતો કે રામનું નામ લે છે કે સીતાજીનો દાવ, તો પણ આ ભણેલ ગણેલ નેફો, હું લાઈવ દ્વારા બોલવા દઉં, નેફો કહેવાય. શ્રી એટલે શું થયું? શ્રી એટલે સીતા શબ્દ થયો ને. શ્રી રામ એટલે સીતા આવી. જય શ્રી રામ તો ક્યાંનું નામ આવ્યું? જાનકીનું. જ ઉપર એટલે જાનકી. નેફાળીનો બોલતો રામનું કહે છે, સીતાજીને બોલતા પડતો નેફા તું હા ભેળતો ખરો. શ્રી એટલે સીતા પહેલું નામ લાગ્યું.
શ્રી રામ આવ્યું. સીતાજી પહેલો નામ શ્રી એટલે સીતાજી, રામ જય શ્રી રામ. બે નામ લાગ્યા માના. કેટલા? બે. જય એટલે જાનકી, શ્રી એટલે સીતા, પછી રામ. આમ ક્યાં જ્યાં ભણ્યા ખરા પણ આંધળો ભણે ને વાસડો જાવે. કઈ કોઠાવું જ નથી. હે આ કઈ કોઠાવું જ નથી. પણ તાકાત માની છે. તમને માએ જન્મ દીધો તો તમે મોગલ આવ્યા ને. હે સમજો, માથી મોટું કોઈ નથી હો. જેને જેને મા બાપને દુઃખી કર્યા છે, માવતરની સેવા નથી કરીને, મોગલ એમ કે શું એને નરકનો અધિકાર બનાવવું. એટલે હું અહીંયા નહીં હો, અહીંયા સડકના નરક આયા જ છે બધું. અહીંયા મા બાપના કોઈની પેટ બાળશો નહીં, ઠારજો. જેને મા બાપને દુઃખી કર્યા છે, મોગલ એને નરકમાં અધિકાર નથી રહેવા દેતી. કારણ તમારી માં હતી તઈ તમે મોટા મોટા હોદ્દા મેળવ્યા છે. આટલી ખબર છે ને. હવે સમજો, આ ગુરુ ઉપર વાત આવે છે. ગુરુ નાખવા ગયો તો ગુરુ શું કહેતા ને? હરાપ જ દેત ને, અને એના કઈ હરાપ લાગત નહીં. પણ એક દીકરાને ગામે થઈને વિરોધ કર્યો, તને નાચબારો મૂકી છે. કે કેમ? આ ભીખુદાન કે છે માની મમતામાં આવે છે. કેમ કે તારી માને રક્તપીપ થયો છે, એટલે મેં તારા ઘરનું પાણી નહીં પી. શું કામ? કે તારી માને ગમે હતું નાખી આય, જંગલમાં મૂકી આય કે દરિયામાં પધરાવી દે. નકર તારું પાણી અમે પીશું નહીં, નકર આખા ગામમાં રક્તપીપ થાય છે. આ અંધશ્રદ્ધા ઠેકથી છે, રાવણથી. બરોબર. દીકરો મુંજાનો જોવા માની તાકાત. કારણ કે એને માએ હુકામાંથી લીલામાંથી હુકામ હુરાન મોટો કર્યો છે, ધવરાવી ભણી ગણીને હોશિયાર કરાવ્યો છે. કે બેટા ઓળાય તો માએ દીકરાને બોલાવે મામા. કે બેટા તને કાંઈ ચિંતા છે? કે ના માં. કે નહીં બેટા, તને મારા હમ છે, સાચી વાત કર. દીકરો લાકડી પર એમ પડી ગયો. માં ગામે મારો વિરોધ કર્યો છે. કેમ? કે તારી માને રક્તપીપ છે ને, એટલે કે જંગલમાં મૂકી આવે તો જનાવર ખાઈ જાય, કે દરિયામાં પધરાવી દે માછલા ખાઈ જાય. માં મને એ ચિંતા છે, મારી માનું કેમ પધરાવું. કે બેટા હું તો વહેલા મોડી મરવાની છું, 5 દી વહેલું મળું. પણ બેટા જો સમાજ તારો વિરોધ કરતા હોય ને તો પછી એક ને મને તું દરિયામાં પધરાવી દે, કોઈ ભાળે નહીં એમ. દીકરો વાતમાં આવી ગયો. સાંભળજો, 18 વરાળ ગુરુ ગુરુ હવે હોળિયું ખડકી દીધી છે આમાં. કે એક કર બેટા, વહેલો 5 વાગે ઉઠીને મને ખંભામાંથી બેહારીને દરિયામાં ધક્કો દઈ દે જા. દીકરો વાતમાં આવી ગયો થોડો, પણ માનો આદેશ હતો. ખંભે બેહારી જેની ઘરે દરિયામાં આમ નાખવા જાય ને ધક્કો દે એ પહેલા માએ પાછું વાળીને કીધું બેટા. દીકરાએ કીધું ના કઈ કહેવાનું છે? કે હા. કે શું? કે બેટા જો તું મારો દીકરો તો જિંદગીની માલકો અડદ ન ખાતો. આ અત્યારની બાયું નહીં ખબર, જૂની બાયું ઓળખી જાય છે અડદ એટલે હું. કે અડદ ન ખાતો. કે કેમ? કે બેટા તું ઝીણકો હતો, ધાવણો હતો, 6 મહિનાનો હતો, મેં અડદનું શાક ખાધું ને પછી મેં તને ધવરાવ્યો, તું 3 દી રાડ્યું નાખી દીધી, એટલે તને અડદ હતતા નથી, એટલે તું અડદ ન ખાતો. મારે એ તને ભલામણ કરવી. હવે મને દરિયામાં નાખી દે. તઈ દુનિયાએ દીકરાએ નક્કી કર્યું, સમાજ મારા ગોળાનું પાણી પીવે ન પીવે તો મુબારક છે, પણ હવે આ માને દરિયામાં ન નખાય, આ માને કાવડું કરીને યાત્રાયું કરાય. આનું નામ માન, આનું નામ દીકરા કહેવાય. આજકાલની આવી હોય, તારી માં નથી મને ગમતી, તું એક દી માં નહીં ભાઈ. હે માવતરો, તમને હું ખાસ એક આદેશ આપું છું, દીકરા દીકરીનો ભણાવું ખૂબ રાજી છું, પણ તમારા સંતાનોને જરીક પૂછો. અને સંતાનો, તમે તમારા મા બાપ આગળ અડધી કલાકનો ટાઈમ લ્યો, એમાં જાણવા મળશે, ઘણું જાણવા મળશે. અને હે દીકરા દીકરી, હું કાલ પમદી બોલ્યો ને આજે બોલું છું, તમને મા બાપ કરોડો લાખો રૂપિયાના ખર્ચા કરીને ભણાવીને ગણાવે છે, બરોબર, હું રાજી છું, પણ મા બાપની વિરોધી ન જાય છો, નકર તમે હાથ પેઢી સુધી સુખી નહીં થાવ.
એક 25 વર્ષના દીકરો દીકરી 18 વર્ષની વાત કરું એમાં હું આવી ગયો. 20-25 વર્ષનો દીકરો દીકરી થાય અને 5 થી 15 દિનમાં એના નામનો પ્રેમ થાય અને મોબાઈલ દ્વારા આમ કરીને વયા જાય તો સમજી લેજો એ તમે જિંદગીમાં સુખી નહીં થાવ. તો સરકારે સારો કાયદો કાઢ્યો છે હવે એ નહીં થાય. હવે એ કરી છે તો એ હલવાઈ જાય છે. મા બાપની અનુકૂળતા હોય તો જ કરી શકશે. બરોબર છે, કાયદો સારો કાઢ્યો છે. તો આ ધ્યાન રાખો, માથી મોટું હું વિશ્વમાં ક્યાંય ભાવતો નહીં. કારણ કે માં આ ધરતી માં છે હે, ધરતી માં છે. એક બી વાવો ને હજારો બી પેદા કરે હે આ ધરતી. આંગણા વેરાવતી ને એ જગને જીવાડતી રે આ ધરતી હાથી આકી છે ને આ માં છે. તમે બોર ખોદો છો હજારો ફૂટ, પછી આમાંથી ધાવણના બદલે લોહી નીકળે છે. જો અમુક દારની માલકો કાયા નીકળે છે તોય માં એમ કહે છે કે બેટા લઈ લે, હારું ખરાબ ભલે મારી પાસે પડ્યું. આ વિધિ નાખી છે માને હે. એક બી વાવો તો કરોડો બી પેદા કરે. એટલે કીધું આંગણા વેરાવતી ને એ જગને જીવાડતી રે એ જીવાની ધરતી પોતાનું અન્ન નથી ખાતી રે. ઉપકારી એનો એ આત્મો રેજી એ ઉપકારી એનો એ આત્મો રેજી. ધરતી પોતાનું અન્ન નથી ખાતું. આ માં છે ગુરુ. અરે ગુરુ ને માં હાચો તમારો ગુરુ છે. તમને જન્મ દીધો છે એ હાચી માં. એમાં કુળદેવી હોય તોય ભલે, જન્મ દેનાર હોય તોય ભલે, અને કદાચ મોગલ હોય તોય ભલે. માય માં, માથી મોટું જગમાં કોઈ છે નહીં બાપ. એટલે આ માં ગા ઈ પણ એક માં હે, સમજી લ્યો. ગા ઈ પણ એક માં. વન માર ધરતી ને એ ઘાસ મુખ ખાતી રે એ જીવોલી ગાવડી પોતાનું એ દૂધ નથી પીતી રે. ઉપકારી એનો એ આત્મો રેજી. એ ગા પોતાનું પીએ છે ને માં છે ને મને તમને અમૃત જેવા દૂધ આપે છે. પ્લાસ્ટિક ખાય, અઠવાડા ખાય, અમૃત જેવું દૂધ મને તમને પાય. આ પણ એક માં. સમજી લ્યો બાપ, સમજો. ગુરુ પણ ઊંડા ઉતરો. ગુરુને માં હતી કે ઉપરથી નથી પડ્યો. સમજો. ગુરુ હતા, મહાભારતમાં હતા, રામાયણમાં હતા, હજી ક્યાંક છે. ગરવા ગિરનારની હિમાલયમાં જાવ છે. દ્રષ્ટાનના દીકરા હતા. પાંડવ પરિવાર રહ્યો ને દ્રષ્ટાનનો છે હો. હા, દ્રષ્ટાનના છે. કોણ? હસ્તિનાપુરમાં જ્યારે ધર્મરાજા અરે પાંડુ રાજા ધૃતરાષ્ટ્ર આવ્યા ને આ દ્રષ્ટાનના છે બધા. ભીષ્મ એ પણ દ્રષ્ટાનના છે. સૂર્યો એ પણ એ બેન શું બોલો ને આ બેનનો અવાજ બહુ સાનું પાપા અવાજ દો છોકરો ને થઈ શું ઉપાડો લીધો છે. હા, હું પાછું ભૂલી જાઉં છું. આ દ્રષ્ટાંતના છે એ ગુરુ કહેવાય. પણ એ ઝાડ ખાતા, ઝાડના પાંદડા કંદમૂળ ખાતા. એ કોક માથે નજર કરતા તો ભસ્મ કરી નાખતા, અને એ કોકને આમ કરીને આમ કરી દેતા તો એ દીકરા થતા. હે આ નહીં. એટલે હોય અને મુબારક છે, પણ હું ચારણ છો, તમે મંડી પડ્યા છો. આ ગુરુ તમારી માં છે, સાચો ગુરુ. સમજો. કોઈ સમજતું જ નથી. ગુરુ પણ પાછું તો વાળો. અને મારી માં ભૂખે બેઠી, બીજાનું ખવડાવ ગાળું ન દે. માણિયા હું ભૂખી બેઠી છું, મારા હામું જો ને પછી જા. બહુ પાપ છે. પહેલા તમારા પરિવારને હિંગળા જાઓ તો આડો પાડોમાં કોઈ દુઃખી ન હોજો તો જ જાયજો.
ને હિંગળાજ જાય ને પણ મોબાઈલમાં ન દેતા હું હિંગળાજ ગયો દુઃખી થઈ જાય છો અને હિંગળાજ જાઉં ને તો કોઈને કયો નહીં પાપ છે બોલવું. હા હું હિંગળાજ ગયો પણ શું કામ તું દુનિયાને દેખાડસ? કોઈ દી ન બોલાય ભાઈ તમે હિંગળાજ ગયા હતા ભાઈ એની દયા હતી ગયો મારી કોઈ કૃપા નથી. આ વસ્તુ છે. તો આ એટલી માની તાકાત છે બાપ. માં તો માં છે. પણ હું મોઢે બોલું માં, મોઢે બોલું માતા તો મારું હાચે નાનપણ હા બોલે અરે પછી મોટો બધાની મને મજા એ મને કડવી લાગે કાગડા. આ માં તો માં છે. એવા મીઠા હે મધુને મીઠા મેં ઉલારજી એથી મીઠી છે મોરી માત જોયા જોનની નિજોડ બીજે નહીં જડે રજી એ અમાણે જોનની જોડ બીજે નહીં જડે રજી. આ માં તો માં છે મિત્રો. બાને જેમ દીકરો સુખી કરે એ દીકરા મોગલ એમ કે છે કે બેટા એને કહી દેજે એ મારી પાસે ન હોય હું એના ઘરે જઈશ. બાપ તમને સુખી કરો બાપ. અખતરો તો કરો. 6 મહિના તમે મા બાપને હારા મોઢે બોલાવો અને જો તમારા ઘરની માલકોથી કલેશ કંકાસ વિઘન આવરણ આફત અને અન્ન ધન ન આપે તો હું ચારણ મટી જાઉં પણ મા બાપને હારા મોઢે બોલાવો બાપ. એને અપમાન ન કરો, એને તુકારો ન આપો. માને તુકારો આપો બહુ પાપ છે. બેઠી રહી બહુ પાપ છે. માને એમ કહેવાય એ નરકમાં પડીશ. હા જરીક જોવો મહાભારતની માલકોટ ભગવાન કૃષ્ણ સંધિ કરવા ગયા. દુર્યોધન મહાન હતો. આ બધા વાતો કરતા જ પબાડા મારતા ને તો બંધ કરી દે. મહાન હતો, એના ભાઈનો પ્રશ્ન હતો. પણ ભગવાન જ્યારે સંધિ કરવા માટે ગયા ભાઈ તમે 5 ગામ આપો તો બધાએ કીધું 5 તો ઠેકાણે રહ્યું પણ હોના અણી જેટલી જમીન અમે નહીં દઈ નાકા જેટલી. ભગવાને કીધું તો આનું અંજામ યુદ્ધ આવીશ. જાણો છો આપ ભગવાન ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણતા. ભગવાન જાણતા હતા તારે તો સમાધાન કરાવી શકત પણ આ મહાભારત નો બને. એટલે દુર્યોધને કીધું કે આને બંદી બનાવી લ્યો. બંદી બનાવવા ગયા ને વિરાટ દર્શન કર્યું. વિરાટ ભાઈ બેહી જાઓ બધા. વિરાટ દર્શન દેખાણા બધાએ એના દર્શન કર્યા. દુર્યોધને ન કર્યા. શું કામ? જો દુર્યોધન કર્યો તો પ્રશ્ન જાણતા હતા મહાભારત નહીં થાય. એટલે કૃષ્ણને વિરાટ દર્શન ન દેખાણું, બીજાને દેખાણું. બધા પગે લાગ્યા. ભીષ્મ આચાર્ય ગુરુદ્રોણા બધા પગે લાગ્યા અને દુર્યોધનને ન દેખાણું. એનું કારણ છે જો દુર્યોધન જોઈ ગયો તો મહાભારત ન થાય. એટલે ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણે. એમાં આપણે ઊંડું ઉતરાય નહીં. એક જાણો વાવતો હોય ને બીજાને શિખામણ ન દે. વાવતો હોય ને બધી ખબર હોય કે એક એકર આટલું બિયારણ જોવે. તો આ વસ્તુ ધ્યાન રાખજો બાપ. સત્યરૂપી જે સાહમાં ઊભા છે એને કોઈ દી વાંધો નહીં આવે. બાકી વૈશમાં આવ્યા છે ને એ ઈશ્વરની રાહ પાલે છે ને તે બધા બઠા વળી જાય છે. તો એમ સત્યરૂપી ધ્યાન ઉભા રહ્યો. અને આજે લાઈવ દ્વારા બધાને કહી રહ્યો છો કે બને એટલું તમારા ઘરમાં ધૂપ કરજો. ગુગળ ઘીનો ધૂપ, ત્યાં રેડીમેડ નહીં, ગુગળ ઘીનો. અને અગરબત્તી કરો તો ઘરની બહાર કરો, ઘરમાં વાહડો ન કરાય. એમ ઘર મંદિર છે. ઘરની માલકો તમે માં શબ્દ બોલજો. મમ્મી એટલે ભૂત. મમ્મી નો બોલો, ડેડો નો બોલો, હવારમાં શિરામણ બોલો, નાસ્તો ન બોલો, હોટલમાં બોલો. આ પછી તમારા ઘરમાં કકળાટ ને હાનિ અવળા રસ્તે રૂપિયો જાય. એનું કારણ કે શબ્દ બ્રહ્મ છે. મમ્મી મમ્મી એટલે ભૂત છે. માં બોલો. બેન ને બેન કયો, દીકરી કયો, માં કયો, ઇજ્જત આપો. પણ કોઈના ધર્મનો વિરોધ ન કરો. કોઈની ધર્મની લાગણી ન દુભાવો.
18 વર્ણની માં છે. આપણે 18 વર્ણને એક થઈને રહેવાનું છે, એક થઈને હાલવાનું છે. તો આજે મંગળવાર છે. આ મોગલ ધામે તમે આવો તો ગુપ્ત વસ્તુ જે તમે મૂકશો શીખાડશું, નામ બનાની વસ્તુ મોગલ શીખાડતી નથી. બીજી વાત, ક્યાંય તમને પૈસા માગે, શીશામ ઉતારે તો તમે એને પકડાવી દેજો, કારણ કે ક્યાંય રૂપિયો ન આપશો. આ ધંધા છે, ધંધા. બને એટલું દીકરીને આપો. બાપ કોઈ પણ વરણની દીકરી હોય એને તમે રાજી કરો તો મોગલ રાજી થાય છે, પણ દીકરીઓને આપો. જોવો તમે અમુક વસ્તુ જોવો. હા, હું સતી જાણો છો ને, ઘણું છે. સતી અને સુગ્રીમાં ઘણો ફરક આવે. પિંગલા વિરોધ કર્યો ભરતરીનો, મયત નીકળ્યું. હવે શહેર થયા, પહેલા નગર કહેતા. મયત ને એટલે ભરતરી પગે લાગ્યા મયતને. પિંગલાએ કીધું કે કોણ છે? એ કે નગરનો રૈયત છે, એને શમશાન યાત્રા છે, એટલે હું એને પગે લાગ્યો. એ તો બરોબર. કે અરે બાઈ કોણ છે? એ કે સતી થવા જાય છે. શું કીધું? સતી થવા જાય છે. તો કે સતી અને સુગ્રીમાં શું ફેર? અનંતભાઈ હું સતી. સતી સાંભળો પેલા આમાં. ધણીને ઉપાડા લે સતી ન કહેવાય. એટલે કે સતી થવા જાય છે. તો કે ખોટું. કે કેમ? કે સતી એમ હારે જાય ખોળામાં માથું લઈને પછી અગ્નિ પ્રગટાવન બળી જાય, એ સતી ન કહેવાય. તો એને સુગ્રી કહેવાય. તો સતી કેને કહેવાય? કે ખબર પડે અને પ્રાણ છોડી દે એને સતી કહેવાય. હે કે તમારો પુરુષ કામ આવી ગયો છે, એ પ્રાણ ખોળિયામાંથી ઊભી હોય ને વિયા જાય, એને સતી કહેવાય. એનું પારીખું કર્યું આપ જાણો છો. અને કીધું કે અમારા ભાઈ કામ આવી ગયા છે, અને પિંગલા સતી થઈ ગયા. સમજી ગયા ને? આ આને સતી કહેવાય. હવે ક્યાંય ને ક્યાંય તોય આ વસ્તુ છે, નથી કોઈ સાંભળતું. 4 જુગના એ ઘરવાસ આપણો ને, તો એનો હાલી મોડી સાત રાણી પિંગળા. રે તો એનો હાલી મોડી સાત રાણી પિંગળા. હવે દનડા સંભાળો ખમા, પૂર્વ જન્મના સેવાસના. આ 4 જુગ ભેળા રહ્યા. 4 જુગ ના એ ઘરો. 4 જુગ પોપટે થયો, હરણ પોપટ થયો, હરણ થયો, બ્રાહ્મણ થયો. છેલ્લા યુગમાં ભરતરી. તોય તમે ન સમજી શક્યા. સમજ્યા? 4 યુગનો આપણે ત્યાગ છે, તોય સમજી ગયા તમે? તો એ પૂરું થઈ ગયું. એટલે આ જે ભજન છે એ પાયામાંથી જ છે. ભજન બોલો, આખા બોલો, અડધા બોલો નહીં. સમજી લ્યો. કવિતા દીકરી છે લખનાર બાપ. હવે જેવા તેવા લઈને નીકળી ગયા છો, રવા દીધો, ઉદડ થઈ જાય છે. હાથ પાડું મોગલ આવી જાય. શું તારા ઉપાડ્યા છે? હાથ પાડે મોગલ આવે? આ ફતે મોગલ આવે. કે દીકરીની જાન આવવાની, રૂપિયો ને તેડી મોગલ ને કહેવાય. ગળા જાતો મોગલ ને કહેવાય. જીવ જાતો મોગલ ને કહેવાય. હે દીકરાની, હા, જીવ જાતો જ મોગલ ને કહેવાય. આબરૂ જાતી હોય મોગલ ને કહેવાય. ગળા જાતો જ મોગલ ને કહેવાય. અને એક દીકરીની જાન આવવાની હોય કાંઈ નહીં, તેડી મોગલ ને કહેવાય. તેડી મોગલ આવે. હે પૈસા તમે માગો ને મોગલ ને કયો. બોલો મોગલે હું તારું ભાઈ ઉપાડ્યું છે કાંઈ નહીં. આ બધી અંધશ્રદ્ધા કાઢો, વિશ્વાસ. અને હર કોઈને હવનો કર્મનો બદલો દેવો પડે. હે ભગવાને દીધો છે તો આપણે ન દઈ? હે મહાભારતની માર્ગો જોવો છો ને, અહીંયા ભગવાને કીધું ને કરેલા કર્મના દેવા પડે બધાએ. અયોધ્યાપુરીના રાજા દશરથ રાજા સમજી ગયા ને? હવે સમય થતો આવે છે. જીવડો લીધેલો એને શ્રવણો
ત્યારે અંધોને અંધી એની સુરતે ચડે છે. જીવડો લીધેલો જ્યારે શ્રવણ કુમારનો ત્યારે અંધોને અંધી એની સુરતે ચડે છે. પછી દેણું દીધું એ દશરથ જાણે, દેણું દીધું એ દશરથ જાણે, આજ પુત્ર ના વિયોગે એના એ પ્રાણ લા પડે છે. આ કરેલા કર્મના બદલા દેવા પડે છે. ભજન ગાવાનો વાંધો ને પણ એનું વર્ણન કરાય કે તારા અહીંયા દીકરા થાય છે 4 પણ તારા હાથે વક્રમ થાય છે. તો સમ્રાટને એમ થયું કદાચ મારા હાથે કોઈ લીલગા મરશે, 2 જીવ હતું કોઈ જનાવર મરશે. પણ શબ્દ બાણ 2 જાણતા હતા, એક જનક રાજા અને બીજો પૃથ્વીરાજ ચૌહાણ. શબ્દરૂપી બાણ માથે બાણ માર્યું, અહીંયા સરોવર વિંધાઈ ગયો. એમ બેનો અવાજો છોકરો ભાઈ આનો હરાપ મળ્યો અને 4 પુત્રો થયા કે અંતિમ વેળાએ કોઈ નહીં હોય. એ મહાભારતી. બીજો સાપરાજ, હે સાપરાજ વાળા બાપુને કોઈક તેડી ગયો અંગ્રેજો, ઓલા સડાવાળા. એ બેનું અવાજો છોકરો ભાઈઓ ઉપાડાવો ચાલ્યો ને, આ મઢી હવારમાં બાજ્યું નથી ને, કેવી કેવી મંડાણીઓ છો. હા એ કે આપણને કેવા આવે છે આ રામવાળા કાદુ મકરાણી, મને તમને કેવા આવે છે, હે કેવા થઈ ગયા. આ 1.5 રૂપિયાનું પંતા ફળા સપાવે અને છેલ્લે સમાપ, શું તારા બાપનું છે તું સમાપ લે, તારું સમાપ થાય તે મોગલની શરૂઆત થાય છે. ઘણા ફોનમાં કે હમણાં ગોરાનો ફોન આવ્યો, ભાઈ ગોરાનો, મને ગોરાને યાદ કરવા દો. ગોરાનો અમેરિકાથી કે કબ્રસ્તાન ફરીદાર બાપુ કબરાવે ન કીધું. ગોરો કદાચ સાંભળતો હશે મારો દીકરો, કબરાવે ન કીધું. હો ખરેખર કબ્રસ્તાન, હા બોલો ફણીધર, મણિધર ને ફણીધર બોલો. હાર ઉપર એને હીખડાવી દીધો માએ. કબ્રસ્તાનમાં કોક દી કબરાવ બોલશે, મણિધરમાંથી હવે ફણીધર કીધો, મણિધરમાં ફણીધર મેં કીધું હા, કારણ કે બિચારાને લવો આપણે વાળ્યો એનો. આ ઘોડાને અહીંયા મોગલે દીકરા દીધા, ભૂડાને અહીંયા. તો વિચાર તો કરો, આ વડવાળીની તાકાત જુઓ. પણ તાકાત એવી છે રૂપિયો નથી મૂકવા દેતા નહીં. હે આ જો અમારો મામો છે, આ મામો 1 કરોડ રૂપિયો ભેળો કરશે ને તો આ લડતા તણે સમજી લેજો હકણ થશે. 3 દીકરા છે, જોઈ લો આ મામાને આ મોગલે દીધા. 9 બોરે 3 દીધા. આ માધો, આ માનવ, આ મોહન બાપ થઈને બેઠો. એ મોહન જો 3 દીકરા મામાને અહીંયા દીધા છે ને, દૂધના ભેણ જેવા. ધન્ય તો આય રાણીને છો, કેટલી એની ધીરજ આય રાણીની. હે કોકે કીધું કે આય રાણી બાપુ પાસે જાત સેવા કરવા, કેમ કે બધું જાણે, બોલવાનું ન તો કે અંતર નો જાણે. 3 દીકરા દીધા. જો હવે કે બાપુ શું, મેં કે 3 દીકરા છે 1 કરોડ રાખજો, કારણ કે અત્યારે આય રાણી સસ્તું નથી કીધું. હા 30-40 તોલા ઘરાણું દેવું પડી છે. જો છે ને કેટલા ક્રોધીશ મારા દીકરા, બાગડિયા છે ને. એટલે કહું આવા માગો. અમે બેન અમાલા બે ફૂટ્યા તમારા, અમારા ગલમાં કૂટલું તો તમારું કૂતરું ન ખાય રોટલો. એ મારા હાવન 2-3 દીકરીઓ 2-3 દીકરા, એક ફોજમાં મોકલો, એક દેશ માટે, એક ખેતી માટે ને એક કોખામાં આવે એની માટે. હા એક ધોકાપંથી રાખો. હા અને ધ્યાન રાખજો, આવ સીતારામ નો થાય છે, રાધે શ્યામ સીતારામ એમ ન કરશો. ધોકા રાખજો ઘરમાં, હારી કરિયાળી લાકડીઓ તરવાયું રાખજો. ભાલા બરસી કોક ચોરી કરવા છે પગે લાગજો. ધડું દેવા દરબાર ખબર સેવા કરતા હતા દરબાર. એટલે દરબાર આમે દરબાર ને મગજ તો કડક હોય. રામસાગર હતું, પાથરમાં પીડ્યા હતા દરબાર. અને રામસાગરમાં વાહડો નતો, લાકડી હતી 5 ફૂટની. અને આમાં તાર વગર હતો. સોર આવ્યો, દરબાર તાજા સાધુ થયા હતા.
સોર આવીને માથે ઓઢવાનું તો લેવા ગયો, બાવડું પકડી રાખ્યા આમનું કાટલો. રામસાગર ઊભા વાહમ દીધું કે તમે ઉદુભા બાપુ જ નહીં. બાપુ ઢીલા પડી ગયા. તને કેમ ખબર હું ઉદુભા? કે તમારી હથરોટી હજી એની છે. એમાં કોઈ ફેર નથી પડ્યો. એટલે હા પછી આમ ન થાય છે એવું લાગે ને તો લાકડી ઉપડાવી લેવી પડે બેટા, પણ ધર્મ માટે સમજી ગયા. ઘરમાં ક્યાંક રાખો, એના નામના ક્રિકેટના બોયા ઉડ્યા છે, આમ 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 કર્યા રાખે, આમ આમ. આ ન રખાય. હવે આ દેશમાં ક્રિકેટ ને મોબાઈલ ઉપાડા લીધા છે. કોઈ ખાલી ટેંગ લઈ લ્યો ને હથિયારની, હથિયાર શીખો. ભલે દીકરીઓ રમે જ છે, શીખે છે, પણ અહીંયા તમે મોગલ આવો ને દીકરીઓ વધારે મને કોઈ કટાર રાખો એક તો મોગલ તમારા હો બધાની આવે જ દે છે. મોબાઈલ નામના ઉપાડા અહીંયા લઈને આવે છે, અહીંયા અને આમ આવતી હોય. પણ હવે તું નથી હારી લાગતી બાપા. હા પણ શું કરું, અત્યારની વહુએ ડોસ્યું મોબાઈલ શીખડાવી દીધા. બોલો ડોસ્યું. હા હા મેં કીધું એ માં મારા જેવડા કે દીકરા મોબાઈલ શીખડાવીશ. મેં કહા કે દીકરાના આતા કેસક મોગલ ધામના મન દર્શન કરાવ્યું. હું આમ 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 કરે આમ હો ડોશીમાં. ત્યારે મને એમ થયું શું કરું, અત્યારે વહુ એવી આવ્યું છે. હા એટલે શું આડા ન પડે. અને ડોસ્યું જેટલી આ મોબાઈલ શીખી ગયું છે એટલે ઘરમાં કકળાટ ગયા છે. હા હા એ મોબાઈલમાં જોઈ ડોસ્યું ડોહી ટેલી મેં ધાબળા ઉઠીને જોતા હોય. હા આપણું જીવન આવ્યું ખરું હો જીવવાનું. વાતે સાચી, એમાં જીવ છે માં. તો બેટા તમારા હાહુ હારાનું ધ્યાન રાખજો અને તમારા મા બાપની સેવા કરશો ને. હું તો આજ છું કાલ નથી, પણ આ ચારણના શબ્દ મર્યા વાહે તમને યાદ આવશે. અત્યારે તો નહીં ગમે, પણ તેની તમને ખબર પડશે કે બાપુએ અમને સાચું કીધું, સાચા રસ્તે ચડાવ્યા. બાકી આમ આમ કરે ને ગલગલે એને ચેતા રહેજો. સાચું કે ને એને નજીક રાખો બાપ, સાચાને નજીક રાખો. અને પાપ કદાચ તમે કર્યા છે ને તો મોગલ એમ કહે છે હું પાપને ધોઈ નાખીશ, પણ કોકને આગળ પોકારજો કે મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી વક્રમ થઈ ગયું, સમજી ગયા ને, મારાથી આ થઈ ગયું. પણ જેટલો તમે ડાબો દેશો ને એટલા તમે દુઃખી થશો. સમજી ગયા ને. અમારા જમાઈ આવી ગયા, 52 જમાઈ છે આજ મારી પાસે. મારા 2-5 છે, મારા 52 છે. હા એક તો હામો જ છે, બહુ દુબળા જમાઈ. એટલે આવા પાપમાં જેસલે પોકાર્યું હતું ને એ પીર થઈ ગયો. એ મારા હાવજ એક હાકોટો દેતો, હાવજ એક હાકોટો દેતો તો એ બાય માણાના ઉદરમાંથી ગરબ પડી જતા હતા. કેવો એ ખુખારે છે. પણ એક ભારતની દીકરી, એક જ્યારે કહેવાય કે કાઠીની દીકરી ભાઈ, કે એ તો ઈશ્વરના ઘરની પરી હતી. બહુ મોટી વાત છે, સમય આવે કરીશું આપણે. અને એ બાવડું ઝાલીને આ કાંઠે ઉતારી દીધો, પીર થઈ ગયો. કેટલી શક્તિમાં તાકાત. બાવડું પકડી દીધું, ભૂજાએ કીધું કે બહુ મોટી મોટી કરો માં, અને જો એવું મરદાનગી માથા ભારી હોય ને જાવ કાઠિયાવાડમાં, તોડી ઘોડી તોરલ નાર અને તોડી તરવાર લેતા હો તો તમે હાચા. નામ તો એનું ચાંદોજી હતું ભાઈ, એમનું નામ ચાંદોજી હતા ને ભાઈ. જેસલનું નામ ચાંદોજી નામ હતું. શું નામ હતું? ચાંદોજી. હા એ ભાભીએ મેણું માર્યું અને કાઠિયાવાડમાં ગયા. અહીંયાથી ના ત્રણેય વસ્તુ લે, તોળી ઘોડી, તરવાર અને તોળા દેનાર. અને વાણમાં બેઠા ને આમાં માંડ્યું થવા. જેસલ જેવો જેસલ ટકબગી ગયો અને તોરલના સામે નજર માંડી તેનો સિતાર લાગી ગયો હતો. એ કે આ બધા બીવે તમને કાંઈ થતું નથી કે જાડેજા જેને ભય હોય ને બીક હોય, કે અમારે ભય છે ને હોય, અમે મરી ધામા કાંઠે મુક્તિ હોય. તો કે આના માટે કે આ તમારા હાથમાં જે આ તરવાર છે એની ઘા કરી દો અને તમારા પાપ મારા આગળ પોકારો, એટલે આ સાગર તમને લઈ લેશે. કારણ કે 999 નદીઓ સાગરમાં આવે છે. જાડેજા હારી હીરી નદીઓ આમાં આવે છે. અને જો તમે આ ખારા સમુદ્રમાં નાખી દેશો તો તમારા પાપ ધોવાઈ જાય છે. એટલે સમય થઈ ગયો છે, બધા ઈશારો કરો. પણ એક લીટી બાપ તારું એ પ્રકાશ જાડેજા, ધર્મ તારું સંભાળ રે જી. તોડી બેડલીને બુડવા નહીં દિયે, એ તોડી નાવડીને બુડવા નહીં દિયે. જાડેજા રે એમ તોરલ કે છે
જી તોરલ કે છે ઉપર વાળો બુડવા નહીં દે, મારી કોઈ ઓકાત નથી. શું કીધું? મારી ઓકાત ને ઈ નહીં બુડવા દે. આ જેસલ અને એક પછી એક થાલો માંડ્યા. પણ દરિયામાં છે ને તોફાન હોય, મધ દરિયે, ખડીમાં ન હોય. ખડીમાં તોફાન હોય, પણ જે બોલતા એને બોલવા દો. આ કવિતા દીકરી છે પણ ભ્રષ્ટ શબ્દો કરી નાખ્યા. એટલે અમુક જોવો હવે આ તો ક્યાંય ક્યાંય ગયા છે. ક્યાંથી વાતો કરવી, ક્યાંથી જાવું, ક્યાંથી આવું, એ કાંઈ માણસને બોલું છે નહીં. તો આ મોગલ 18 વર્ષની માં છે. હવે દીકરી તમે બેઠી છો, સંતાનનો એક મારો જીવ માગી લેજો. મોગલ તમારે અહીંયા દીકરો પહેલા ખોળે દીએ દીએ દીએ, પણ વિશ્વાસ રાખો તો અંધશ્રદ્ધા કાઢી નાખો. ખાસ ધ્યાન રાખો. પછી નામ લખવાનું શરૂ કરી ઉત્તરાયણ પછી દીકરીના અમે નામ લખવાના છે. બાપો એનો ફોન છે, જો લાઈવ દ્વારા મને સાંભળી રહ્યો છે, એના પરિવારનો બાપ. એ કે બાપુ ઉત્તરાયણ પછી કચ્છ પૂરતી દીકરીના અમે નામ લખવાના છે 11 થી 21. પણ જે 51 દીકરી દીધી એનાથી હવાયું દેવાના છે. હા, હવાઈ આમ સમજી ગયા ને, હવાયું દેવાના છે. એને મોગલ ખૂબ જાદુ દે બાપ. પણ મોગલના ઘોડે હું તમે બેઠા છે. માતાજી તમારું અભરે ભરે, ખૂબ ધાર્યા કામ કરે, વિકટ આવરણ આફત મને દેજો. પણ આ મોગલને કોઈ ભૂલશો નહીં બાપ. કારણ કેવી બેઠીશ, આથમણા મોઢે બેઠી છે, પણ એ તમારા દુઃખ લેવા બેઠી છે. એની સામે આમ ન કરશો ને કે તકલીફ પાડી દેશો. એ ભગવતી બેઠી છે બાપ. મા મોગલ તમને ખૂબ સુખી રાખે અને માના તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે. મોગલ હાજરા જોર માડી તું બેઠી કબરાવમાં, ગામ કબરાવમાં ચારણો નેહમાં, મણિધર મોગલ માત માડી તું બેઠી કબરાવમાં. ઈ મણિધર મોગલ છે બાપ. તો સમયની મર્યાદા છે. લાઈવ દ્વારા અમારા જામ જાડેજા જેમલસિંહ જાડેજાને ખૂબ ખૂબ મોગલના આશીર્વાદ. જે મા ન્યૂઝ ચેનલ દેશ વિદેશ યુટ્યુબ દ્વારા ચેનલ દ્વારા દેશ વિદેશમાં જોઈ રહ્યા છે એને મોગલ હોવરા ના કરે. જે પણ ટીવી ચેનલ ઉપર જે જોઈ રહ્યા છે એ જોતા હોય એને મોગલ કામ કરે, વિઘન આવરણ આફત મને આપે અને મોગલ એને ખૂબ સુખી રાખે. એવા મોગલના આશીર્વાદ. બોલ મણિધર મોગલ માતની